चलो नमस्कार मित्रों। હવે આપણે આગળના લેક્ચરમાં એટલે કે 10મા લેક્ચરમાં સ્વાધ્યાય 15.2 ના ત્રીજા પ્રશ્નથી જોઈએ, કારણ કે બે પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં જોયા હતા. અહીંયા જોઈએ એક થેલા પ્રશ્ન 3 એક થેલામાં 5 લાલ અને કેટલાક વાદળી એટલે કે ભૂરા રંગના દડા છે. જો ભૂરો દડો નીકળવાની સંભાવના, અહીંયા શરત આપી છે તમને કે ભૂરો દડો નીકળવાની સંભાવના लाल दड़ो निकळे एनी संभावना करतो बमणी छे. तो थेलामां भूरा दड़ानी संख्या केटली हशे? आपणे खबर छे थेलामां लाल दड़ानी संख्या 5 छे, भूरा दड़ानी खबर नथी तो આપણે x ધારી શકીએ. तो અહીંયા આ રીતે આપણે લખી શકીએ કે ધારો કે ભૂરા દડાની સંખ્યા x છે, આપણને ખબર નથી એટલે x માટે થેલામાં કુલ દડા बराबर કેટલા થાય? તો 5 લાલ પ્લસ x ભૂરા એટલે કુલ દડા કેટલા થયા? 5 પ્લસ x લખી શકાય. કુલ દડા અથવા કુલ પરિણામ એમ પણ કહી શકાય. કુલ પરિણામ એટલે કુલ પરિણામની સંખ્યા આપણને અહીંયા મળી જાય. એને આગળ કીધું છે ભૂરો દડો નીકળવાની સંભાવના. એ આપણે સંભાવના બંનેની શોધવી પડશે. ભૂરો દડો નીકળવાની સંભાવના અને લાલ દડો નીકળવાની સંભાવના શોધીએ પછી આપણે સરખામણી કરી શકીએ. તો આપણે ગણી લઈએ. દાખલા તરીકે ઘટના A બરાબર લાલ રંગનો દડો નીકળવાની સંભાવના तो लाल दड़ो निकळવાની संभावना કેટલી થશે? लाल दड़ा 5 છે એટલે હું સીધું લખું p of a બરાબર लाल दड़ो निकळવાની संभावना 5 ભાગ્યા કુલ દડા એટલે કે 5 + x. આ લાલ દડાની થઈ ગઈ બરાબર. અહીંયા સાનુકૂળ પરિણામ એ ડિટેલ લખી નથી. સાનુકૂળ પરિણામ તમે સમજી શકો 5 એટલે કુલ પરિણામ તો આ. એ રીતે આપણે બીજી ગણી લઈએ ઘટના B. घटना B में भूरो दड़ो निकळવાની संभावना तो P of B बराबर भूरा दड़ाना शक्य परिणाम કેટલા હતા? આપણે x ધાર્યા હતા અને કુલ પરિણામ 5 ભાગ્યા x. એટલે આપણે બંનેની ઘટનાઓની સંભાવના શોધી. હવે આપણું વાક્ય લખીએ. પેલું શરત આપી હતી કે ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળવાની સંભાવના કરતા બમણી છે. तो चलो ये वाक्य આપણે એડ કરીએ કે ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળવાની સંભાવના કરતો લાલ દડો નીકળવાની સંભાવના કરતો બમણી છે. ફરીથી વાક્ય જોઈએ. कोनी संभावना बमणी छे? वाक्य वांचीने तमे नक्की करी शको. त्यां जोईए जो भूरो दड़ो निकळवानी संभावना लाल दड़ो निकळवानी संभावना करतो बमणी होय એટલે કે લાલ દડા સંભાવના કરતો ભૂરાની બમણી છે. ફરી અહીંયા ભૂરો દડો નિકળવાની સંભાવના એટલે કે p of b એ લાલ દડો નિકળવાની સંભાવના કરતો બમણી છે. એટલે હું એક બાજુ લખું p of a અને બીજી બાજુ લખું p of b. p of a કેટલા આપેલા? તો 5 + x बराबर. અને અહીંયા p of b કેટલા તમને આપેલા હતા? તો x / 5 + x. હવે જોઈએ તમે ભૂરો દડો નીકળવાની સંભાવના એટલે કે આ b ઘટના છે ને, ભૂરો દડો નીકળવાની સંભાવના છે. આ સંભાવના લાલ દડાની સંભાવના કરતો બમણી છે. હવે ભૂરા દડાની બમણી હોય તો આપણે લાલ દડાની જે સંભાવના આપેલી છે એને બમણા કરી દઈએ એટલે બે હવે સરખા થઈ જાય કહેવાય. એટલે ઇક્વલ લખી શકાય. तो આનું સાદું રૂપ આપીએ તો અહીંયા સાદું રૂપ આપું 5 વડે આ 2 વડે ગુણી દો તો 2 × 10 / 5 + x બરાબર. અહીંયા છે x બરાબર 5 / 5 + x. બંનેના છેદ સરખા હોય તો સીધા ઉડાડી શકાય. પહેલી વાર લઈ જવાની જરૂર નથી. માટે 10 બરાબર x. આપણે x શું ધાર્યું હતું? તો અહીંયા તમે જોઈ શકો કે ભૂરા દડાની સંખ્યા x છે. તો અહીંયા લખી શકાય માટે ભૂરા દડાની સંખ્યા
x સોરી x બરાબર 10 એટલે કે 10 છે। આ રીતે પ્રશ્ન સોલ્વ કરી શકાય બરાબર। એટલે આવા થોડા જટિલ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, એવું નહીં વિચારવાનું કે માત્ર પાસાના સિક્કાના કે 52 પત્તોના જ પૂછાય। આ રીતે પૂછાય તો તમે પ્રશ્ન સમજી અને લખી શકો। અલગ અલગ પ્રકારની ઘટનાઓ શોધી લાલ દડાની ભૂરા દડાની પછી સરખામણી કરી આપણે। ભૂરા દડાની બમણી હતી તો આપણે લાલની બમણી કરી એટલે સરખા થઈ ગયા, પછી એનું સાદું રૂપ આપ્યું તો આપણને x ની કિંમત મળી ગઈ। આ પ્રશ્ન જોઈ લો, પછી આપણે ચોથો અને પાંચમો બે પ્રશ્ન બાકી છે એ જોઈ લઈએ। પ્રશ્ન 4 માં એમ કહે છે કે એક પેટીમાં 12 દડા છે। પેટીમાં કુલ કેટલા દડા છે તમને આપી દીધું છે, એમાંથી x દડા કાળા રંગના છે। જો પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો કાઢવામાં આવે ને કાળો દડો હોવાની સંભાવના કેટલી? એટલે પહેલા પ્રશ્ન આપણે સોલ્વ કરી દઈએ, નીચેનો પ્રશ્ન સમજી લઈએ અને પછી એ પ્રશ્ન સોલ્વ કર્યા પછી જોઈએ કે જો બીજા 6 કાળા દડા ખોખામાં નાખવામાં આવે અથવા મૂકવામાં આવે તો કાળો દડો નીકળવાની સંભાવના આ પહેલી સંભાવના હતી એના કરતો બમણી થાય છે, તો x શોધો। ચલો આ પ્રશ્ન પછી જોઈએ, પહેલા પેલો જોઈએ। ફરીથી તમને કહી દઉં, એક પેટીમાં 12 કુલ દડા છે, એટલે પેટીના હાલ કુલ પરિણામ 12 થશે। તો અહીંયા હું લખી દઉં કે અહીં કુલ પરિણામ 12 છે। તેમાંથી કાળા રંગના x દડા છે, તો કાળા રંગના દડાની સંખ્યા x છે। ઘટના a શું આપણને માંગેલું છે કે કાળો દડો નીકળે એની સંભાવના કેટલી, કે કાળો દડો નીકળે એની સંભાવના કેટલી? તો અહીં સાનુકૂળ પરિણામ કેટલા કહેવાય? તો કાળા રંગના દડા રે એ સાનુકૂળ પરિણામ, તો તમે કદાચ લખી શકો કે સાનુકૂળ પરિણામ x છે, માટે p ઓફ a બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, એટલે p ઓફ a નો જવાબ તમને મળી ગયો। મતલબ પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે કાળો દડો હોય એની સંભાવના કેટલી? x ભાગ્યા 12 બરાબર। હવે શોધીએ કે જો બીજા 6 કાળા દડા ખોખામાં મૂકવામાં આવે તો હવે કુલ પરિણામ કેટલા થશે? તો બીજા લખી દઈએ, પહેલા બીજા 6 દડા અથવા 6 કાળા દડા ખોખામાં મૂકતો કુલ પરિણામ બરાબર એટલે આપણા જોડે 12 હતા અને બીજા 6 એડ કર્યા તો કુલ પરિણામ કેટલા થયા? 18 છે। અને કુલ કાળા દડા કેટલા બન્યા? તો અહીંયા લખી શકીએ કુલ કાળા દડાની સંખ્યા। તો પહેલા પેટીમાં કાળા દડા કેટલા હતા આપણને ખબર નથી, એટલે અંદર એને x આપેલા હતા x, અને બીજા 6 કાળા આપણે ઉમેર્યા તો કુલ કાળા દડાની સંખ્યા x + 6 થાય બરાબર। ઘટના b એ પણ એમ કે છે અહીંયા કે કાળો દડો નીકળવાની સંભાવના, કાળો દડો નીકળે, તો એનો જવાબ આપણે અહીંયા સોલ્વ કરીએ। p ઓફ b બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ। સાનુકૂળ પરિણામ કેટલા ગણાય? તો કાળો દડો છે, અહીંયા લખી દઉં સાનુકૂળ પરિણામ એટલે કાળા દડાની સંખ્યા સાનુકૂળ પરિણામ, તો x + 6 થાય। કાળો દડો એની સંભાવના પહેલા x કાળા દડા અને બીજા 6 કાળા દડા ઉમેરે, મતલબ x + 6 એ સાનુકૂળ પરિણામ। તો સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, સાનુકૂળ પરિણામ કેટલા? તો x + 6 અને કુલ પરિણામ 18 થયા બરાબર। અહીંયા તો આ p ઓફ b। હવે એમ કહે છે કે આ બીજી ઘટના p ઓફ b, અહીંયા જોઈએ કે 6 દડા ખોખામાં મૂકવામાં આવે ને કાળો દડો નીકળેની સંભાવના, એટલે આપણે શોધી p ઓફ b। એ સંભાવના પહેલો હતી એના કરતો બમણી થાય, તો અહીંયા આપણે ચોખવટ કરી લખું કે p ઓફ b ની સંભાવના b એ p ઓફ a કરતો
બમણા છે તો અહીંયા p ઓફ a લખું અને અહીંયા p ઓફ b લખું હાલ બરાબર નહીં કરતો વાક્ય વાંચી p ઓફ a નો b નો જવાબ લખી દઈએ પછી ઇક્વલ કરીએ p ઓફ a નો જવાબ છે x upon 12 અને આનો જવાબ છે x plus 6 upon 18 અહીંયા વાક્ય શું કીધું p of b એ p of a કરતો બમણા છે એટલે કે p of b ની જે ઘટનાની સંભાવના મળી એ a કરતો બમણા છે આ બમણા છે તો આપણે એનો બમણા કરવા જોઈએ હવે બે સરખા થઈ ગયા એટલે ઇક્વલ લખી શકાય ચલો અહીંયા છેદ ઉડાડી દઈએ આપણે તો x upon 2 6 12 એટલે હું 6 લખી દઉં સીધે સીધા તમે સમજી શકો આમ છેદ આ રીતે લખો તો વિચાર અને સીધે સીધા પણ સમજી શકો x upon 6 અહીંયા થશે x plus 6 upon 18 ચલો 18 ને આ બાજુ લઈ લઈએ 6 ને ત્યાં લઈ જઈ શકાય પણ છેદ ઉતારો તો કોમ લઈ જવાય એટલે ડાયરેક્ટ કે 18 x upon 6 આ x upon 6 અને એની જોડે 18 મૂકી દીધા અને અહીંયા x plus 6 ભલે એના એટલે અહીંયા છેદ ઉડે 6 તરી 18 એટલે કેટલા થયા સાદું 3x 3 નો x નો ગુણાકાર 3x બરાબર x plus x ના બદલાઈ તો માઈનસ થાય તો 3x minus x બરાબર 6 3x માંથી x જાય તો 2x બરાબર 6 બે ભાગાકારમાં જાય તો x બરાબર 6 ભાગ્યા 2 એટલે કે x બરાબર 3 આપણે x શું ધારીશું અહીંયા શરૂઆતમાં જોઈએ કે કાળા રંગના દડાની સંખ્યા x છે તમને અહીંયા આપેલું હતું કે x કાળા દડા છે છેલ્લે શોધવાનું કીધું હતું કે x શોધો તો તમે આખા વાક્યમાં લખી શકો માટે કાળા દડાની સંખ્યા અથવા x ની કિંમત 3 છે કાળા રંગના દડા પહેલો x હતા x ની કિંમત શોધવાની કીધી છે એટલે આપણે એમ જ રાખીએ કારણ કે પછી બીજા 6 ઉમેર્યા એટલે 6 અને 3 9 થાય તો આપણે x સુધી રાખીએ આપણે ચલો આપણો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાયનો જોઈ લઈએ કે પ્રશ્ન 5 એક બરણીમાં 24 લખોટીઓ છે એમાં કેટલીક લીલી અને બાકીની ભૂરી છે બરણીમાં એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને એ લીલી હોય એની સંભાવના તમને 2/3 આપેલી છે તો બરણીમાં ભૂરી લખોટીની સંભાવના શોધો બરાબર આ 2/3 તમે જોઈ શકો લીલી લખોટી હોવાની સંભાવના આપેલી છે આપણને એ ખબર નથી કે અંદર લીલી કેટલી છે અને ભૂરી કેટલી છે શોધવાની શું છે ભૂરી લખોટીઓની સંખ્યા તો જે સંખ્યા શોધવાની છે ને એ જ આપણે ધારી લઈએ તો અહીંયા લખી શકીએ કે અહીં કુલ પરિણામ 24 છે બરણીમાં 24 લખોટી એટલે કુલ પરિણામ 24 જોઈએ ધારો કે ભૂરી લખોટીઓની સંખ્યા x છે ચલો 24 કુલ લખોટીઓમાં ભૂરી લખોટીઓની સંખ્યા 24 છે માટે લીલી લખોટીઓની સંખ્યા કેટલી થશે તો અહીંયા તમે સમજી શકો લીલી લખોટીઓની સંખ્યા 24 માઈનસ x થાય એટલે કે જે ભૂરી છે એ બાદ કરી દે એટલે લીલી વધે બાકી તો લીલી લખોટીઓની સંખ્યા મળે હવે આપણે લીલી લખોટીઓની સંભાવના આપેલી છે તો જે આપેલી છે ને એની ગણતરી કરીએ ઘટના a કે લીલી લખોટી મળે તો લીલી લખોટી મળેની સંભાવના સાનુકૂળ પરિણામ કેટલા થાય તો અહીંયા લખી શકીએ અહીં સાનુકૂળ પરિણામ 24 માઈનસ x થાય લીલી લખોટીની સંખ્યા આપણા જોડે કેટલી હતી 24 માઈનસ x અને કુલ પરિણામ તો 24 છે માટે તમે લખી શકો p ઓફ a બરાબર 24 માઈનસ x અપોન કુલ પરિણામ 24 જો કે તમને લીલી લખોટી હોવાની સંભાવના આપેલી છે કેટલી 2/3 તો અહીંયા p ઓફ a ના નીચે લખી શકો 2/3 તો 2/3 બરાબર આની સરખામણી થાય 24 માઈનસ x ભાગ્યા 24 હવે આનું સાદું તો આપણા માટે સિમ્પલ છે ચલો 24 આ બાજુ લઈએ એટલે ગુણાકારમાં આવશે
તો 24 ગુણ્યા 2/3 બરાબર 24 માઇનસ x. અહીંયા છેદ ઉડે 3 અઠિયો 24 બરાબર. એટલે 8 અને 2 કેટલા થશે ગુણાકાર 8 દુ 16. 16 બરાબર 24 માઇનસ x. ચલો માઇનસ x ના આ બાજુ લાવો તો પ્લસ થાય અને 16 તો પાછળ લઈ જાવ તો માઇનસ થાય. તો x આ બાજુ લાવો એટલે પ્લસ થઈ ગયા 24 હતા. 16 ને પાછળ લઈ જાવ તો માઇનસ 16. x બરાબર 24 માંથી 16 જાય એટલે 8 બરાબર. તો તમારે શું શોધવાનું તો ભૂરી લખોટીની સંખ્યા આપણે ધારી હતી x. એટલે આખા વાક્યને કહી શકીએ માટે ભૂરી લખોટીઓની સંખ્યા 8 છે. અને અંદર કુલ કેટલી લખોટીઓ હતી 24. તો લીલી લખોટીઓ બાકીની લીલી હશે એટલે 8 કાઢી નાખીએ 24 માંથી તો 16 લખોટીઓ લીલી થાય. જો કે આપણે શોધવાની કીધી નથી તો આપણે ખાલી ભૂરી લખોટીની સંખ્યા શોધી શકીએ બરાબર. આ તમે ધ્યાનથી સમજી લો. આપણો 15.2 સ્વાધ્યાય પણ પૂરો, ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે સંભાવના. હવે સંભાવનાના બીજા કોઈ પ્રશ્નો કોઈ સાહિત્યમાંથી તમને મળે અને કદાચ તમને કન્ફ્યુઝન હોય તો તમે મારા આ નંબર ઉપર મોકલી શકો છો. આ મારો WhatsApp નંબર છે 9909925548 બરાબર. આ મારો WhatsApp નંબર છે. આની ઉપર તમે એવા પ્રશ્નો મૂકી શકો બીજા સાહિત્યમાંથી કાઢ્યા હોય અને કદાચ તમને કન્ફ્યુઝન હોય, ઓછું સમજણ પડે તો હું સમજાવીશ બરાબર. ધ્યાનથી જોઈ લો. હવે આ ચેપ્ટરનો જ્યારે ટેસ્ટ આવશે ને એટલે હું એકલા 15.1 સ્વાધ્યાયમાંથી નહીં પણ આગળના ઉદાહરણો 15.1 ને 15.2 બધું ધ્યાનમાં રાખીને ટેસ્ટ કાઢીશ. એટલે તમારી ફૂલ તૈયારી હોવી જોઈએ. કમ્પ્લીટ વસ્તુ તમને દરેકે દરેક વસ્તુ આવડતી હોવી જોઈએ. બસ એ જ.